માણકીએ ચડ્યા રે માણકીએ ચડ્યા રે મોહન વન માણી મોહન વન માણી માણકીએ ચડ્યા રે મોહન વન માણી માણકીએ ચડ્યા રે મોહન વન માણી શોભે રૂડી કરમાં લગામ રૂપાળી માણકીએ ચડ્યા રે મોહન વન માણી વાણીગર સૌને કહે થવો ત્યાર મુનિવરણી પદાતિને અસવાર વ્રતપુર જાવા કર્યો નિર્ધાર વ્રતપુર જાવા કર્યો નિર્ધાર માણકીએ ચડ્યા રે મોહન વન માણી કેસર બેરી બોદલીને ફૂલ માળ તાજણ તીખી વાગડીનો ગણો તાલ શોભે ઘણા વાલા લાગે છે મરાલ શોભે ઘણા વાલા લાગે છે મરાલ માણકીએ ચડ્યા રે મોહન વન માણી પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી પ્રેમી ભક્ત પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી નથી જાતી દરબારમાંથી ગોળી નથી
જાતિ દરબારમાંથી ઘોડી માણકીએ ચડ્યા રે મોહન વન માડી. આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુર. આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુર. જાવો પ્રભુ રામ નવમી નથી દૂર. જાવો પ્રભુ રામ નવમી નથી દૂર. જાવો પ્રભુ રામ નવમી નથી દૂર. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. માણકીએ ચડ્યા રે મોહન વન માડી. શોભે રૂડી કરમાં લગામ રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માડી. માણકીએ ચડ્યા રે મોહન વન માડી. વન માડી. વન માડી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સત્સંગમાં નાના બાળકથી લઈને વૃદ્ધ હરિભક્ત હોય એ દરેક આશ્રિતોના કંઠે ઘણી વખત ગવાતું આ પદ છે. સત્સંગમાં બહુ જ જાણીતું આ પદ છે. પ્રેમાનંદ સ્વામીએ આ પદની અંદર બહુ સરળ રીતે એક પ્રસંગનું નિરૂપણ કરેલું છે, પરંતુ એનું તત્વ બહુ જ ગહન છે. શ્રીજી મહારાજે અનેક જીવના કલ્યાણને માટે અવતાર ધારણ કર્યો હતો. 49 વર્ષ 2 માસ અને 1 દિવસના ટૂંકા આયુષ્યમાં એમણે અનેક ઉત્સવ સમયા કર્યા, યજ્ઞો કરાવ્યા, સદાવ્રતો ચલાવ્યા, મંદિરો બાંધ્યા અને અનેક જીવનું કલ્યાણ થાય તેને માટે ગામડે ગામડે અવિરત ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા રહ્યા. શ્રીજી મહારાજના 25 વર્ષના ધર્મચક્ર પ્રવર્તનમાં અડધો સમય એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ, આમ અવિરત સત્સંગના વિચરણમાં એમનો પસાર થયો. ટૂંકા સમયમાં વધારે સ્થાનોમાં વધારે જીવોને સમાસ થાય તે માટે એ વખતનું સૌથી વધારે ગતિશીલ પ્રાણી ઘોડો હતું. માટે શ્રીજી મહારાજે માણકી ઘોડી ઉપર પોતાની પસંદગી ઉતારી હતી. રત્નોમાં જેમ માણેક હોય તે બહુ જ કિંમતી હોય અને એ ઘાટા લાલ અને કેસરિયા રંગનું મિશ્રણ હોય એવો એક કલર હોય છે, તેને માણેક વર્ણો કહેવાય. એટલે માણેક વર્ણી હોવાથી એને માણકી કહેવાતી. એનો રંગ જે હતો એ માણેક વર્ણ હતો. એનો ઘણો ઇતિહાસ છે, પરંતુ એ દૈવ ઈચ્છાએ આ પૃથ્વી ઉપર અવતરી હશે એ નિર્વિવાદ વાત છે. માણકીની પીઠ ઉપર
બિરાજમાન થઈને શ્રીજી મહારાજ સત્સંગમાં મોટા ભાગે વિચરણ કર્યું હતું. સત્સંગમાં માણકીને કોઈ ઘોડી તરીકે નથી જોતું, પરંતુ તે ભગવાનની મુક્ત હતી એ સ્વરૂપે બધા જ માણકીને જુએ છે. એને બહુ મહિમાથી, બહુ માનથી માણકીને જુએ છે. કારણ એની પીઠ ઉપર સ્વયં પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન બિરાજતા. માણકી ભગવાનની મરજીને જાણતી. આ પદની આગળના પદમાં પ્રેમાનંદ સ્વામીએ માણકીની ગતિ, સ્પીડને ગરુડની સાથે ઉપમા આપી છે. ગરુડની ગતિને પણ શરમાવે એવી ગતિમાન માણકી હતી. પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજનું પેન પિક્ચર દોરે છે. આ પદ એવું પદ છે જાણે આપણી સ્મૃતિ સમક્ષ 200 વર્ષ પહેલાના પ્રસંગનું લાઈવ પ્રસારણ થતું હોય એવી અનુભૂતિ આ પદમાં આપણને થાય છે. સ્વામી કહે છે કે માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. આ એક જ પંક્તિ કોઈ પણ સાધક માટે ખૂબ જ અગત્યની પંક્તિ છે. ભગવાનના ધ્યાનના પ્રકાર છે, એમાંનું એક સપાર્ષદ ધ્યાન છે. આ સપાર્ષદ ધ્યાનની પૂર્તિ કરાવનારી પંક્તિ છે મોહન વનમાળી. આ બે વિશેષણો સ્વામિનારાયણ ભગવાન માટે વપરાયા છે. માળી જેમ છોડનું જતન કરે છે, એમ અનંત જીવનું જતન કરનારા એવા વનમાળી, મનને મોહ ઉપજાવનારા મોહન વનમાળી સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર સવાર થયા છે. અને સ્વામી લખે છે કે શોભે રૂડી કર્મા લગામ રૂપાળી. સ્વામિનારાયણ ભગવાનના હસ્તકમળમાં માણકી ઘોડીની લગામ છે, તે પણ રૂપાળી છે. આજે પણ સત્સંગમાં કેટલી જગ્યાએ માણકી ઘોડીની લગામના દર્શન થાય છે, જેને રેશમી ફૂમકા સોનાના તારથી વીંટી હોય તથા રેશમી દોરીથી ગૂંથેલી હોય છે. એવી કલાત્મક લગામ સ્વામિનારાયણ ભગવાનના હાથમાં શોભે છે. આવા ભગવાનના હસ્તકમળ અને એ લગામ, એના ક્લોઝઅપનું પણ આપણે ધ્યાન કરવું જોઈએ, જેનાથી આપણને અંતરમાં આનંદ થાય. પહેલી બે પંક્તિઓમાં સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર મનમોહક સ્વરૂપ ધારણ કરીને બિરાજ્યા છે અને એમણે માણકીની લગામ પોતાના હાથમાં ખેંચીને પકડી રાખી છે. આવી ભાવવાહી મૂર્તિનું ધ્યાન કરવાનો નિર્દેશ છે. લગામ જેમ ઘોડીને નિયંત્રિત કરે છે અને રસ્તાનું માર્ગદર્શન કરે છે, તેમ અનંત કોટી જીવોના નિયામક અને પથદર્શક સ્વામિનારાયણ ભગવાન છે. એ આ પંક્તિઓનો સાર છે. આ પદ સાથે એક બહુ જ નાજુક પ્રસંગ જોડાયેલો છે. સ્વામિનારાયણ ભગવાન ઘણે ભાગે ગઢપુરમાં રહેતા અને બીજા પ્રાંતોમાં આવ જા કરતા. સમગ્ર અભય પરિવાર શ્રીજી મહારાજને ફૂલની જેમ સાચવતું. શ્રીજી મહારાજ કોઈ રીતે કુરાજી ન થાય એની તકેદારી રાખતું. ગઢપુરના દાદા ખાચર, જીવુબા, લાડુબા, રાજબાઈ આદિ સૌ શ્રીજી મહારાજમાં નિષ્કામ પ્રેમથી જોડાયેલા હતા. એક દિવસ શ્રીજી મહારાજે સત્સંગ વિચરણ અર્થે વડતાલ જવાનો સંકલ્પ કર્યો. સ્વામી લખે છે કે માણીગર સૌને કહે થાવો ત્યાર, મુનિ વર્ણી પદાતીને અસવાર, વ્રતપુર જાવા કર્યો નિર્ધાર. માણીગર એટલે જેનામાં અનેક પ્રકારના સુખ અને દિવ્ય ભોગ સમાયેલા હોય, સૌના મનને ગમી જાય
એવું મહાન વ્યક્તિત્વ અર્થાત સ્વયં ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાન સૌને વડતાલ જવાનો પોતાનો સંકલ્પ જણાવે છે અને પોતાના સેવક દ્વારા સંદેશો પાઠવે છે કે વડતાલ જવા માટે સૌ તૈયાર થઈ જાઓ. આ સાંભળીને મુનિ એટલે શ્રીજી મહારાજની સાથે રહેનારા સંતો, વર્ણી એટલે મુકુંદાનંદ આદિ બ્રહ્મચારીઓ, પદાતી એટલે શ્રીજી મહારાજની સાથે ને સાથે ચાલનાર રહેનાર એમના હજુરી પાર્ષદો, અને અસવાર એટલે દૂર દૂર જવાનું હોય ત્યારે શ્રીજી મહારાજની ચીજ વસ્તુઓના રસાલા સાથે ઘોડા ઘોડી પર સ્વાર થઈને શ્રીજી મહારાજના સત્સંગ વિચરણમાં તેમની સાથે ને સાથે રહેનાર સાંખ્યયોગી અર્થાત ત્યાગી પાર્ષદો તથા કર્મયોગી અર્થાત ગૃહસ્થ હરિભક્તો, આમ મુનિ, વર્ણી, પદાતી ને અસવાર આ ચારનું વિવરણ સ્વામીએ એક નાની લાઈનમાં કર્યું છે, પરંતુ એનો આ અર્થ થાય. આ સૌને પાસે બોલાવીને શ્રીજી મહારાજે કહ્યું, હે મુનિઓ, બ્રહ્મચારીઓ તથા કર્મયોગી અને સાંખ્યયોગી પાર્ષદો, હવે આપણે વડતાલ જવું છે, માટે સૌ પોતપોતાના કામને વહેંચી લો અને વડતાલ જવાની તૈયારી જલ્દીથી કરવા માંડો. આવો પોતાનો સ્પષ્ટ નિર્ધાર શ્રીજી મહારાજ સૌને જણાવે છે. એ કહે છે, વ્રતપુર જવા કર્યો નિર્ધાર. ગઢપુરથી વડતાલ જવાનું છે, માટે જોડે બધો રસાલો હોય, તેથી રથ વહેલ તૈયાર થાય અને જાતવાન મૂલ્યવાન ઘોડા ઘોડી પણ સાથે લેવાતા. પ્રેમાનંદ સ્વામી કઈ કઈ જાતની ઘોડીઓને પાર્ષદો હરિભક્તોએ તૈયાર કરી છે તેના પણ નામ લખે છે. કેસર બેરી બોદલીને ફૂલમાળ, તાજણ તીખી વાગણીનો ઘણો તાલ. કેસર એટલે કેસરીયો રંગ જેનો હોય, કેસર જેવો રંગ હશે. બેરી એટલે સૌરાષ્ટ્રમાં મૂળી પ્રાંતની આસપાસના પ્રદેશમાં થતી જાતવાન ઘોડી. બોદલી, ફૂલમાળ, તાજણ, તીખી, વાંગણી આ સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ પ્રકારની ઓલાદની ઘોડીઓના નામ છે, જેનામાં જુદા જુદા ગુણધર્મ હોવાથી તેને તે નામ આપેલા છે. કોઈ એકદમ તીવ્ર વેગવાળી હોય, જેને વતાવાય નહીં એવી હોય તેને તીખી કહે, અને વળી અતિ તેજ હોય તેને તાજણ કહેતા હશે, વગેરે વગેરે ગુણધર્મોના કારણે તેના નામ સ્વામીએ લખ્યા છે. આવી જુદા જુદા પ્રકારની શ્રેષ્ઠ ઘોડીઓ ઉપર પાર્ષદો ભક્તો સવાર થઈને તૈયાર થયા હોય. એ ઘોડીઓની વચમાં સ્વામી કહે છે, શોભે ઘણા વહાલા લાગે છે મરાલ. મરાલ એટલે હંસ. જેમ શ્રેષ્ઠ પક્ષીઓમાં હંસ અતિશય શોભે છે, તેમ આ જુદી જુદી ઘોડીઓના સ્વારોની વચમાં સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર હંસની જેમ શોભે છે. આવા દ્રશ્યનું ધ્યાન થાય એ પણ આપણું મહદભાગ્ય છે. એટલે દાદા ખાચરનો દરબાર હોય, ત્યાં દરબારગઢની અંદર બધા સ્વારો તૈયાર થઈને ઊભા છે, જુદા જુદા પ્રકારની ઘોડીઓ છે, એની વચમાં સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બિરાજમાન છે અને વડતાલ જવાની તૈયારી કરે છે. આવું એક ધ્યાન એ આપણને અંદરથી સુખ આપે. હવે અહીંથી પ્રસંગ વળાંક લે છે. શ્રીજી મહારાજ વડતાલ જવા માટે તૈયાર થઈ ગયા છે, પરંતુ અભય પરિવાર તો કાયમ શ્રીજી મહારાજના મુખારવિંદને જોઈને જ જીવે છે. શ્રીજી મહારાજ વડતાલ જવાની વાત કરે છે એટલે નક્કી ઘણા દિવસો થશે, કારણ વચમાં બીજા ગામડાઓમાં પણ એમનું રોકાણ થાય. આ જે ભગવાનથી છેટા થવાની વાત છે એ એમને રૂચતી નથી. સ્વામી લખે છે કે પ્રેમી ભક્ત
વિનંતી કરે દોડી દોડી, લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી. શ્રીજી મહારાજ એમની નજરોથી દૂર થાય, દરબારગઢ છોડીને ઘણા દિવસો સુધી બહાર જાય, એ લાડુબા જીવબા દાદા ખાચરથી સહન થઈ શકતું નથી. ભગવાનના જે ભક્ત હોય છે તે પોતાની ચિત્ત વૃત્તિને પ્રાણ સાથે જોડીને સ્થિર કરે તો ભગવાનને પણ એ ભક્તના બંધનમાં આવવું પડે. આ પંક્તિઓમાં એક આધ્યાત્મિક ત્રિકોણ રચાય છે. ભક્ત, ભક્તિ અને ભગવાનનો આ ત્રિકોણ છે. માણકી ભગવાનની ભક્ત છે, એના પર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. તો બીજી બાજુ જીવબા લાડુબાની ભક્તિ છે, જેનું એક અજોડ ખેંચાણ છે. જીવબા પોતાની વૃત્તિને પ્રાણનો સ્પર્શ કરાવીને માણકીની વૃત્તિ સાથે પોતાની વૃત્તિને જોડે છે. જીવબાની વૃત્તિ અને માણકીની વૃત્તિનું અનુસંધાન થાય છે. જીવબા માણકીને વિનંતીપૂર્વક કહે છે કે હે માણકી, તું જો ધારે તો શ્રીજી મહારાજ અહીંયાથી જઈ શકશે નહીં. શ્રીજી મહારાજ તારા ઉપર સવાર થઈને જ ગઢપુરથી વડતાલ જશે, માટે હે માણકી તું મહારાજને રોકી રાખ. આવી એક અંદરથી ભાવભીની રિક્વેસ્ટ, વિનંતી જીવબા માણકીને પહોંચાડે છે. ભક્ત અને ભક્તિના કેન્દ્ર સ્થાનમાં તો પાછા ભગવાન જ હોય છે. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. જીવબા લાડુબા આદિ પ્રેમી ભક્તો દોડી દોડીને શ્રીજી મહારાજને લડી લડીને વિનંતી કરે છે કે હે મહારાજ, તમે અમને મૂકીને ક્યાંય જશો નહીં. માછલીનું જીવન પાણી છે, પાણીનો વિયોગ થાય તો માછલું તરફડી મરે. તમારા વગર અમારું જીવન નકામું છે. પરંતુ શ્રીજી મહારાજ વડતાલ જવા તૈયાર થયેલા છે. તેથી જીવબાએ લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી સૌ પ્રથમ શ્રીજી મહારાજની મૂર્તિમાં વૃત્તિને સ્થિર કરી અને પછી માણકીના અંતઃકરણમાં વૃત્તિને જોડી. પાર્ષદોએ માણકીને દરબારગઢની બહાર લઈ જવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ માણકી એક ડગલું આગળ માંડતી નથી, એક ડગલું આગળ ખસતી નથી. નથી જાતી દરબારમાંથી ઘોડી. બધાના આશ્ચર્ય વચ્ચે માણકી ઘોડી એક ડગલું આગળ ખસતી નથી. અનંત ભુવનનો નાથ માણકી ઉપર સવાર થઈને બેઠા છે. બધાના નિયંત્રણ કરવાની જેનામાં શક્તિ છે એવા ભગવાન સ્વામિનારાયણ જીવબા લાડુબા અને માણકીની ભક્તિ આગળ લાચાર બનીને રહી ગયા છે. આ પ્રસંગ એવો પ્રસંગ છે જ્યાં ભક્તની ભક્તિ અને એના શુદ્ધ નિર્મળ ચિત્તની વૃત્તિના બંધનની આગળ ભગવાન પણ એમની ભક્તિને વશ થઈને રહે છે. શ્રીજી મહારાજ ગદગદ કંઠે જીવબાને કહે છે, આજ્ઞા આપો, અમે જઈએ વ્રતપુરી. જીવબા, તમે આજ્ઞા આપો તો અમે વડતાલ જઈએ. જેની આજ્ઞામાં અનંત બ્રહ્માંડના દેવો રહે છે એ ભગવાન આજે જીવબા પાસે વડતાલ જવાની આજ્ઞા માગે છે. એની પાછળનું કોઈ મુખ્ય સબળ કારણ જો હોય તો તે જીવબા લાડુબાની નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ, એમની ચિત્તવૃત્તિનું શ્રીજી મહારાજમાં જોડાણ એ જ છે. એ જ શ્રીજી મહારાજને ગદગદિત કરી મૂકે છે. ભક્તને તો ભગવાન આગળ હારવાનું જ હોય છે. એ જ સાચી દાસત્વ ભક્તિ છે, એ સાચી પ્રેમ લક્ષણા ભક્તિ છે અને એ જ સાચો સ્વામી સેવક ભાવ છે. શ્રીજી મહારાજને ગદગદિત થઈ ગયેલા જોઈને
જીવબા કહે છે, જાઓ પ્રભુ, રામનવમી નથી દૂર. હે મહારાજ, હવે રામનવમી દૂર નથી, માટે તમે અહીંથી પધારો અને વડતાલના ભક્તોને તમારી મૂર્તિનું સુખ આપો અને ગઢપુર વહેલા પધારજો. આમ જ્યારે કહ્યું ત્યારે માણકીને જાણે કે ગ્રીન સિગ્નલ મળ્યો અને માણકીએ વડતાલ તરફ જવા માટે પ્રયાણ કર્યું. આ સઘળી પ્રક્રિયા પોતાની આંખે જોનાર અને અનુભવનાર પ્રેમાનંદ સ્વામી લખે છે કે સેવકદાસ પ્રેમાનંદ હજૂર. સ્વામી કહે છે કે માણકી ઘોડી તથા જીવબા લાડુબાનો ભક્તિભાવ કે જેના પરિણામે શ્રીજી મહારાજને સ્વયં જીવબા લાડુબાની રજા માગવી પડી. આ ભક્ત ભક્તિ અને ભગવાનનું મિલન મેં મારી આંખોએ દાદાના દરબારમાં જોયું છે. આમ આ પદ પ્રેમ લક્ષણા ભક્તિ ચિત્તવૃત્તિના જોડાણનો આદર્શ છે. આપણા જીવનમાં માણકી જેવી ભક્તિ પ્રગટ થાય એવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવી. માણકી સ્વામિનારાયણ ભગવાનના જીવનનું અવિભાજ્ય અંગ બની ગઈ હતી. કેટલાય ઉચ્ચ કોટીના ભક્તોને શ્રીજી મહારાજ માણકી ઉપર બેસીને પધાર્યા હતા, એવા અંત સમયે દર્શન થતા. શ્રીજી મહારાજ પોતાની મૂર્તિના ધ્યાન માટે માણકીને પણ સોના ચાંદીના દાગીના પહેરાવતા, જેથી એની શોભા વડે જીવમાં આકર્ષણ થાય. શ્રીજી મહારાજને પગ મૂકવાનું પેગડું પણ સોનાનું હતું. માણકીનો આ તમામ સાજ ગઢપુર વડતાલ સંગ્રહાલયમાં દર્શન અર્થે મૂકવામાં આવ્યો છે. શ્રીજી મહારાજને પોતાની પીઠ પર બેસાડીને સત્સંગમાં વિચરણ કરાવનાર માણકીની સંભાળ સ્વયં શ્રીજી મહારાજ રાખતા અને રખાવતા. એનું લીલું ઘાસ પણ જુદું ઉછેરવામાં આવતું, એને શ્રીજી મહારાજ ઘી પીવડાવતા અને એની જોડે વાલ કરતા. માણકી સાચે જ મુક્ત સમાન હતી. શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારથી એણે અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો. રઘુવીરજી મહારાજે એને ખવડાવવા બહુ પ્રયત્ન કર્યા, પરંતુ માણકીની આંખમાંથી જે આંસુ નીકળતા એનાથી રઘુવીરજી મહારાજનો ખેસ પલળી ગયો અને બરાબર શ્રીજી મહારાજના 14મા દિવસે એણે દેહ ત્યાગ કરી દીધો અને શ્રીજી મહારાજ એને અક્ષરધામમાં લઈ ગયા. આ મુક્ત સમાન માણકીને પણ એવો જ દરજ્જો મળ્યો. ગઢપુરમાં લક્ષ્મીવાડી છે, જ્યાં શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. એ સ્થાનમાં એનાથી થોડે દૂર માણકી ઘોડીના પાર્થિવ શરીરને દાટવામાં આવ્યો, જ્યાં આજે પણ ઓટો કરવામાં આવ્યો છે. આ કીર્તન ગાતી વખતે અથવા સાંભળતી વખતે આપણા આત્મામાં એમ થવું જોઈએ કે હે મહારાજ, આ માણકી ઘોડી પર આપ બિરાજીને વિચર્યા, એમ મારા આત્મામાં પણ બિરાજીને મને પણ તમે તમારી મૂર્તિનું સુખ આપો. એક દસ્તાવેજી પ્રસંગ જેવું લાગતું આ કીર્તન અધ્યાત્મની ઊંડાઈથી ભરેલું છે, જેને બોલીને સાંભળીને આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.